મેક ઇન ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત સુધી ગુણવત્તા, ઉત્તમતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ 2026નું ગાંધીનગરના નારાયણી હાઇટ્સ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉદ્યોગો, સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 24 ઓગસ્ટના રોજ યોજાયેલા 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ 2026માં ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થા અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત દિલીપ સંઘાણી અને ડોક્ટર પ્રશાંત કોરાટ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા, જ્યારે બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકે વિશેષ ઉપસ્થિત રહી હતી। ક્વોલિટી માર્ક એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સાથે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને ઓળખ અને प्रोत्साहन આપવાનો છે। आई थिंक इट्स अ ग्रेट इनिशिएटिव। आई थिंक जब भी किसी को अप्रिशिएट किया जाता है, जैसे हमारे इंडस्ट्री में जब हमें अवार्ड्स मिलता है, हम मोटिवेट होते हैं। सो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट इन एवरी सेक्टर एंड थैंक्स टू हेतल ठक्कर जी फॉर ऑर्गेनाइजिंग दिस। दिस इज द 15th एडिशन। सो कंग्रेचुलेशंस टू यू एंड एंटायर टीम फॉर सच अ सक्सेसफुल अवार्ड फंक्शन एवरी ईयर। जी मैम, जिस तरह से आज युवा आगे बढ़ रहे हैं और जो कदम मिला रहे हैं इंडस्ट्री, तो उसको लेकर आपका क्या कहना है? आई थिंक इट्स इम्पॉर्टेंट फॉर अस टू मोटिवेट देम। वो हमारे फ्यूचर है, वही देश को आगे लेकर जाएंगे। सो लाइक आई सेड, सच काइंड ऑफ प्लेटफॉर्म्स इज वेरी वेरी इंपॉर्टेंट फॉर अस टू शो अ सपोर्ट सो दैट विद आवर गाइडेंस दे टेक आवर कंट्री अहेड। કે જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય કે જ્યારે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય અને કયા સેક્ટરમાં છે, જેમાં વાત કરી કે એમએસએમઈ જે સેક્ટર જે છે, મધ્યમ અને લઘુ ઉદ્યોગો, કે જે ભારતની અંદર આ સૌથી મોટું સેક્ટર છે, સૌથી વધારે ગ્રોઈંગ સેક્ટર છે। અને એ ગ્રોઈંગ સેક્ટરની અંદર જ્યારે તમે કોઈ પણ બિઝનેસ કરો છો, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરો છો, ત્યારે એની ક્વોલિટી એટલે એની ગુણવત્તા, આ ગુણવત્તા એટલે ગુણવત્તાના પેરામીટર્સ હંમેશા એ જે વસ્તુનું બનતું હોય અથવા કોઈ સર્વિસીસ આપતું હોય, એ સર્વિસીસની અંદર એના જે ગ્રાહકો જે છે એને કેટલો સંતોષ આપે છે, ન માત્ર પ્રોડક્ટથી પરંતુ પોતાની સર્વિસીસથી, પોતાના ફીડબેકથી, પોતાના આગળ જતા ઇનોવેશન્સથી, આ બધી જ વસ્તુ અમે લોકો જોતા હોઈએ છીએ। કારણ કે અમારું જે ફોર્મ ભરાતું હોય છે, અમારા જે પેરામીટર્સ પ્રમાણે એ લોકોએ માહિતી મોકલવી પડે છે અને માહિતીના આધારે અમે લોકો એમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કે અમે એની ઓફિસીસ કે અમે એના સર્વિસના સેન્ટર્સમાં અમે ચેક કરી અને પછી એમાંથી એની ગુણવત્તાના આધારે એના જે માર્કિંગ થાય અને માર્ક પછી એ લોકોને આ અવોર્ડ જે છે એ અનાયત કરવામાં આવતો હોય છે। એટલે આખી આ લાંબી પ્રોસેસ હોય છે જે 2 મહિના સુધી સતત ચાલતી હોય છે અને એના વિડીયોઝ પણ બનતા હોય છે। જે વિડીયો જે છે એ આજે અહીંયા ડિસ્પ્લે થશે, એમના જ્યારે અવોર્ડ એમને અનાયત કરશે એટલે પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ એ લોકોને અવોર્ડ મળ્યો છે તો કયા ક્ષેત્રમાં, કયા પેરામીટર્સમાં, કઈ ગુણવત્તા માટે મળ્યો છે એ લોકો જોઈ શકે અને ત્યારે એમને ખરેખર એમ થાય કે ના ભાઈ બરાબર છે, આ અવોર્ડ એમને મળે છે અને એ આખું કામ એ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ કરે છે। મારું નામ હેતલ ઠક્કર છે અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું। હેતલભાઈ, આજે એક 5મી એવોર્ડ ફંક્શન 15મી એવોર્ડ ફંક્શન થવા જઈ રહી છે, કેટલા લોકો જોડાયેલા છે અને એવોર્ડનું મહત્વ શું? ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે। ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે, એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે। ખાસ કરીને આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે। એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે। સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે અને આપણા બીજેપીના મહામંત્રી જે પ્રશાંત કોરાટ જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર હશે અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3, તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે, 25 થી 30। હા, આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન અને નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે।
લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે, અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે કે ખરેખર આ કંપની આ એવોર્ડની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી. અશ્વિન લિંબાચા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.